સાબરકાંઠા અરવલ્લીના પશુપાલકોને ભારે આવ્યા બનાસકાંઠાના સાંસદ અને સાબર ડેરીનો મુદ્દો હવે લોકસભામાં પણ ગાજશે તેવું કહ્યું. સાથે પણ કહ્યું કે પશુપાલકોને થયેલા અન્યાય મુદ્દે તેઓ ટકોર પણ કરશે અને સાબર ડેરી મુદ્દે પશુપાલકો સામે થયેલી કાર્યવાહી નિંદનીય છે તેવું પણ કહ્યું. પશુપાલકો પર લાઠીચાર્જ, ભાવફેર સહિતના મુદ્દાને લઈને તેમણે નારાજગી વ્યક્ત કરી. પશુપાલકોના ન્યાય માટે લોકસભામાં મુદ્દો ઉઠાવશે. અને આવતીકાલથી કરીને લોકસભાનું સત્ર ચાલુ થાય છે. તો જો પાર્ટી તરફથી અને ખાસ કરીને સરકાર તરફથી હું એનો પ્રશ્ન પૂછું ને મને બોલવા માટેનો મોકો આપશે અને વાત રજૂ કરવાનો મોકો આપશે તો 100% સાબર ડેરી હોય કે સમગ્ર ગુજરાતમાં પશુપાલકોની કે દૂધ ઉત્પાદકોની જે પરિસ્થિતિ છે અને એનું જે શોષણ થઈ રહ્યું છે એના માટે ક્યાંક ને ક્યાંક અવાજ ઉઠાવીશ. સાબર ડેરી વિરોધમાં મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવાર સાથે કોંગ્રેસે મુલાકાત કરી. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા મૃતક વ્યક્તિના ગામ જીંજવા પહોંચ્યા. અમિત ચાવડાએ મૃતક અશોક ચૌધરીના પરિવારને સાંત્વના પાઠવી. પશુપાલકોના આંદોલનને લઈને અમિત ચાવડાએ તંત્ર પર આક્ષેપો પણ કર્યા. પશુપાલકો તેમના હકનો ભાવફેર મળે તેની રજૂઆત માટે ગયા હતા અને સાથે પણ કહ્યું કે વારંવારની રજૂઆત બાદ પણ નિયામક મંડળે વાત ન સાંભળી હોવાનો પણ આરોપ લગાવ્યો. વાત સાંભળવાને બદલે પોલીસ અને પ્રશાસને લાઠીચાર્જ કર્યો. પોલીસે પશુપાલકો પર એક્સપાયર્ડ ટીયર ગેસ છોડ્યા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો. પશુપાલકોના હકની લડત લડતા સમયે અશોકભાઈ શહીદ થયા છે. સાબરકાંઠા જિલ્લાના અરવલ્લી જિલ્લાના પશુપાલકો પોતાને દૂધનો ભાવફેર પૂરતો એનો હિસ્સો મળે એની માગણી સાથે રજૂઆત કરવા ગયા. વારંવારની રજૂઆત પછી પણ જ્યારે નિયામક મંડળ દ્વારા એમની વાત સાંભળવામાં ના આવી ત્યારે મોટા પ્રમાણમાં લોકો રજૂઆત કરવા ગયા. એમની રજૂઆત સાંભળવી જોઈએ, એમની સાથે સંવાદ કરવો જોઈએ. એના બદલે પોલીસ અને પ્રશાસનને આગળ ધરી અને જે રીતે લાઠીચાર્જ થયો, જે રીતે એક્સપાયર ડેટના ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા અને એ પશુપાલકોની લડાઈ લડતા લડતા આજે જીંજવા ગામના સ્વર્ગસ્થ અશોકભાઈ ચૌધરી શહીદ થયા. સાબર ડેરી સામે અરવલ્લી જિલ્લામાં પશુપાલકોનું આંદોલન સતત 7મા દિવસે પણ યથાવત. મોડાસાના સજાપુર ટીંટીસર વિસ્તારમાં પશુપાલકોની એક બેઠક મળી હતી, જેમાં મોડાસા અને ધનસુરાની 66 દૂધ મંડળીઓના આગેવાનો, ચેરમેન, સેક્રેટરીઓ તેમજ પશુપાલકો હાજર રહ્યા. આ બેઠકમાં પશુપાલકોએ સાબર ડેરીની ભાવફેર નીતિ સામે સ્પષ્ટ વિરોધ વ્યક્ત કર્યો અને માંગણી કરી કે દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટના ધોરણે નહીં પરંતુ 20% નફો નક્કી કરીને ચૂકવવામાં આવે. આ ઉપરાંત આંદોલન દરમિયાન પોલીસ કાર્યવાહીમાં 74 પશુપાલકો સામે નોંધાયેલી ફરિયાદને બિનશરતી પાછી ખેંચવાની પણ માંગ કરાઈ છે. પશુપાલકોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે જ્યાં સુધી તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. મહત્વનું છે કે અરવલ્લી જિલ્લાની 80%થી વધુ દૂધ મંડળીઓ હજુ પણ બંધ છે, જેના કારણે સાબર ડેરીમાં દૂધની આવકમાં મોટો ઘટાડો નોંધાયો છે. તો સૂત્રો અનુસાર ડેરીમાં રોજિંદા 26 લાખ લીટર દૂધની આવક સામે હવે માત્ર 10 થી 11 લાખ લીટર દૂધની આવક થઈ રહી છે. આજ રોજ અમે ટીંટીસર મુકામે પશુપાલક મિત્રોની એક મિટિંગ રાખેલી હતી અને મોડાસા ઝોનની 60 મંડળીને અહીંયા બોલાયા હતા, ચેરમેન, સેક્રેટરી, સભાસદોને. એમાંથી 58 મંડળીના સભાસદોને આવ્યા હતા. એ સિવાય બાજુમાં ધનસુરા ઝોનમાંથી પણ 8-10 મંડળીના ચેરમેન, સેક્રેટરીઓ આવ્યા હતા. આજની મિટિંગમાં અમારો આશય કે અમારી વાતચીતો અને અમે જે એકબીજાના વિચારો રજૂ કર્યા એમાં અમે એક નક્કી કર્યું છે કે અત્યાર સુધી ટોળાશાહી જેવું ચાલતું હતું, પણ ટોળાશાહી છોડીને હવે અમે એક વ્યવસ્થિત સંગઠન કરીને સંગઠનની તરફ આગળ વધીએ છીએ. એમાં જે પશુપાલકોની પહેલા દિવસથી જે માગણી છે, જે નફો 20% જોઈએ છે, જે કિલો ફેટ ઉપર આપું છે એનું અમારે 20%, 120 રૂપિયા એક ખેડૂતને પશુપાલકને સમજણ પડે તો 100 રૂપિયાના 20 રૂપિયા મળ્યા. એ પ્રમાણે અમારે નફો લેવાનો છે. અમારા જે 74 પશુપાલકોને જે પૂરી ગાળવામાં આવ્યા છે એનો કેસ સદંતર રદ કરીને એમના જમીન મહિના મુદતો ભરવી ના પડે એ રીતે એમનું છૂટા કરવામાં આવે અને જે અમારા અશોકભાઈ મળી ગયા છે અમારા બધો માટે એમને યોગ્ય વળતર મળે એ માટે હવે અમે સંગઠન બનાવ્યું છે. અમારે લડાઈઓ ઝઘડા કરવાના નથી. અમે તો જાનવરોને પ્રેમથી રાખીએ છીએ, જાનવરોને પ્રેમથી રાખ્યા છે એટલે અમે બધા પ્રેમથી જ લડવાના છીએ. હવે જે પશુપાલકોએ જે 14 તારીખે આંદોલન કર્યું એમાં જે પશુપાલકો અમારા જે 74 પશુપાલકોની ધરપકડ કરી અને એમને જેલ ભેગા કર્યા છે
એ પશુપાલકોને જ્યાં સુધી નહીં છોડે ત્યાં સુધી આ આંદોલન અમારું ચાલુ રહેશે. બીજું કે ભાવફેરમાં એવું છે કે 995 રૂપિયા નહીં પણ 120 રૂપિયા એટલે 20% મુજબ ભાવફેર નહીં ચૂકવાય ત્યાં સુધી આ આંદોલન અમારું પશુપાલકોનું ચાલુ રહેશે.